ઉપલેટા ફોરેસ્ટ વિભાગની દાદાગીરી સામે આવી। ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા 3 મહિનાથી મજૂરી આપી ન હોવાનો મજૂરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ઉપલેટામાં મેરવદરમાં આવેલ ફોરેસ્ટ પ્લાન સ્ટેશનમાં કામ કરતા મજૂરોમાં રોષ જોવા મળ્યો છે। ઉપલેટા ફોરેસ્ટ ઓફિસે મજૂરોએ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો। મારી 2 મહિનાની મજૂરી બાકી છે। આગલા પૈસા મને દીધા છે કંઈક 1.5 લાખ રૂપિયો અને 6 મહિનાથી હું આમાં કામ કરું છું। જે વ્યવસ્થિત જે અધિકારી હતા એ પૈસા આપી દે છે, આ સાહેબ પૈસા આપતા નથી। અમને મજૂરીની પૈસા આપી દે એટલે અમારે નહીં ને કાંઈ નહીં। નાના માણાને દબે છે, નાના માણા પાસેથી હેરાન કરીને પૈસા લઈએ। એ મોબાઈલમાં આપણે વાતચીત કરી તો એ અસૂત્ર બોલે છે, એ અશબ્દ બોલે છે ફોનમાં કે ભાઈ પૈસા આવી છે, વાઉચરું પાસ થાય ત્યાં તને પૈસા મળશે, કામ કરવું હોય તો કઈ નકર ઘર ભેરો થઈ જાય એમ કે। અમે ભાઈદર ગામે રહીએ છીએ। અમે કેટલાય ટાઈમથી આ ફોરેસ્ટમાં કામ કરીએ છીએ। ઝીણા મોટી નાના મોટી મજૂર લોકો છીએ અમે। અમારા આ ગાર્ડ લેબર કામ કરવા વાળા વ્યક્તિ છે એને આજ કેટલાય ટાઈમથી સાહેબે હિસાબ કરવામાં સમજતા નથી। અમારા જે મજૂરી લોકોના જે હિસાબ થાય છે એ દેવા માંગતા નથી। જે અમારા લેબર ગાર્ડ છે એ કેટલાય ટાઈમથી એ સાહેબને કહે છે કે અમારા લોકોના મજૂર લોકોના હિસાબ કરો પણ એ સાહેબ છે ને એને નાના મોટા બીજા લોકોના પૈસા ખાય છે ને અમને દેવામાં સમજતા નથી। અમારા આજે સાતમ આઠમ જેવો તહેવારે અમે કશું લીધું કર્યું નથી, સાના મુના બેઠા અમે ઘરે। તો અમારા જે પૈસા નીકળે છે એ સાહેબે દેતા નથી। આ 3 મહિના થઈ ગયા, સાહેબે હજી અમારો હિસાબ કોઈ જાતનો 1 રૂપિયા પણ અમને આપ્યો નથી। અમારી માંગ છે કે અમારા જે પૈસા થાય છે ને એ વ્યવહારે અમને સાહેબ એને હિસાબ કરીને અમને આપે, એ અમારી માંગ છે। ઉપલેટા ફોરેસ્ટ ઓફિસરના નામના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાયો। ઉપલેટા ફોરેસ્ટ ઓફિસર દ્વારા 3 મહિનાથી મજૂરી આપીને ધમકી આપતા હોવાનો મજૂરોનો આક્ષેપ છે। ઉપલેટા ફોરેસ્ટના પ્લાન્ટેશન વિભાગમાં મજૂરો વૃક્ષ વાવી તેનું જતન કરી રહ્યા છે। ઉપલેટા ફોરેસ્ટ વિભાગ દ્વારા મજૂરો સામે તાનાશાહી વર્તનને લઈ મજૂરોએ ફોરેસ્ટ વિભાગની ઓફિસે ધરણા કરી વિરોધ નોંધાવ્યો।